નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લાવ્યા છીએ ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ ધ્વનિ. તેના MCQ. પહેલો પ્રશ્ન છે, ધ્વનિ તરંગો કેવા પ્રકારના તરંગો છે? તો આપણું ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ લંબગત તરંગો, ઓપ્શન બી સંગત તરંગો, ઓપ્શન સી વિદ્યુત ચુંબકીય તરંગો કે ઓપ્શન ડી આપેલ તમામ. તો હંમેશા ધ્યાન રાખો કે ધ્વનિના તરંગો જ્યારે તમને પૂછે છે તો એ કેવા હોય છે? સંગત તરંગો હોય છે. તો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી સંગત તરંગો. પ્રશ્ન 2, નીચેનામાંથી શેમાં ધ્વનિનું પ્રસરણ થઈ શકતું નથી? ઓપ્શન એ લોખંડ, ઓપ્શન બી પાણી, ઓપ્શન સી હવા કે ઓપ્શન ડી શૂન્ય અવકાશ. આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી શૂન્ય અવકાશ. પ્રશ્ન 3, ધ્વનિની પ્રબળતા શેના પર આધાર રાખે છે? ઓપ્શન એ તરંગ લંબાઈ, ઓપ્શન બી આવૃત્તિ, ઓપ્શન સી કંપ વિસ્તાર કે ઓપ્શન ડી વેગ. તો ધ્વનિની પ્રબળતા છે એ તેના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે, એટલે કે કંપ વિસ્તાર પર આધાર રાખતી હોય છે. પ્રશ્ન 4, મનુષ્યના કાન માટે શ્રાવ્ય ધ્વનિની આવૃત્તિની સીમા કઈ છે? એમાં આપણને અલગ અલગ રેન્જ આપેલી છે. એમાં આપણો સાચો જવાબ છે ઓપ્શન સી 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ. 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ. પ્રશ્ન 5, આવૃત્તિનો SI એકમ કયો છે? આવૃત્તિનો SI એકમ કયો છે? ઓપ્શન એ સેકન્ડ, બી મીટર, સી હર્ટ્ઝ કે ડી ડેસિબલ. આવૃત્તિનો સાચો એકમ છે ઓપ્શન સી હર્ટ્ઝ. પ્રશ્ન 6, સોનારનું પૂરું નામ શું છે? સોનારનું પૂરું નામ છે સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ. આપણો સાચો જવાબ છે ઓપ્શન એ સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ. પ્રશ્ન 7, પ્રબળતાનો એકમ કયો છે? પ્રબળતાનો એકમ છે ઓપ્શન એ ડેસિબલ. એને આપણે ડેસિબલમાં માપીએ છીએ. પ્રશ્ન 8, સ્પષ્ટ પડઘો સાંભળવા માટે મૂળ ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ વચ્ચે ઓછામાં ઓછો કેટલો સમયગાળો હોવો જોઈએ? મૂળ ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ વચ્ચે ઓછામાં ઓછો 0.1 સેકન્ડનો સમયગાળો હોવો જોઈએ. આપણો જવાબ છે 0.1 સેકન્ડ. પ્રશ્ન 9, કયા માધ્યમમાં ધ્વનિની ઝડપ સૌથી વધુ હોય છે? ઓપ્શન એ હવા, ઓપ્શન બી પાણી, ઓપ્શન સી એલ્યુમિનિયમ અને ઓપ્શન ડી શૂન્ય અવકાશ. આપણો સાચો જવાબ છે ઓપ્શન સી એલ્યુમિનિયમ, એટલે કે ઘન અવસ્થા છે એમાં સૌથી વધારે ધ્વનિ સંભળાય છે. પ્રશ્ન 10, 20,000 હર્ટ્ઝ કરતાં વધારે આવૃત્તિવાળા ધ્વનિને શું કહે છે? શ્રાવ્ય ધ્વનિ, અશ્રાવ્ય ધ્વનિ, પરાશ્રાવ્ય ધ્વનિ કે ઘોંઘાટ. આપણો સાચો જવાબ છે ઓપ્શન સી પરાશ્રાવ્ય ધ્વનિ, અલ્ટ્રાસોનિક. આજના પ્રશ્નો અહીં સુધી રાખીએ. ફરી મળીશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.